અમદાવાદના ખોખરા વિસ્તારમાં પીવાના પાણીની અછતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખોખરાની પુંજાવાલાની ચાલીમાં લાંબા સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ અનોખો વિરોધ નોંધાવ્યો। સ્થાનિકોએ રસ્તા પર સિમેન્ટના બ્લોક મૂકી રસ્તો બંધ કરી દીધો, જેના કારણે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત છતાં પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી। ખાસ વાત એ છે કે આ સમગ્ર મામલો નવનિયુક્ત સ્ટેન્ડિંગ ચેરમેન કમલેશ પટેલના વિસ્તારમાં સામે આવતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે। સ્થાનિકોએ તાત્કાલિક પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું કહેવું છે કે ઘટનાની જાણ થતાં જ સંબંધિત અધિકારીઓને સ્થળ પર મોકલવામાં આવ્યા છે। સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવામાં આવશે। શહેર મેગા સિટી બન્યું પણ તેમ છતાં પણ પ્રદૂષિત પાણીનો હલ નથી થઈ રહ્યો। જોઈ શકો દ્રશ્યોની અંદર કે ખોખરા વિસ્તારની અંદર જે લોકો છે, સ્થાનિક લોકોએ પોતાનો વિરોધ નોંધાવીને રસ્તાઓ ઉપર પથ્થર મૂકીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। અને હું જે બતાવી રહ્યો છું, પુંજાવલની જે ચાલી છે એ ચાલીના લોકો છે તે રસ્તા ઉપર આવ્યા હતા અને પોતાનો વિરોધ છે તે નોંધાવ્યા હતા કે જે પાણી છે તે પ્રદૂષિત આવી રહ્યું છે, તેના લઈને રસ્તાઓ છે, આ બ્લોક છે, આ બતાવી રહ્યું આ બ્લોક છે તે બ્લોક બતાવવામાં આવ્યા હતા અને બ્લોક મૂકીને આ પોતાનો વિરોધ છે તે કરી રહ્યા। જોઈ શકો છો મહિલાઓ પણ પહોંચી છે। આ છે પુંજાવાલાની ચાલી, જે ગેટ નંબર છે તેની અંદર લખેલું શહેરના વિકાસ નહીં પણ પહેલા શુદ્ધ પાણી આપો, એ પ્રકારની માંગ છે કરી રહ્યા છે। અને આખો ટ્રાફિક છે તે રોકવામાં જોયું દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યું છે કે ટેક્સ ભરાય તેમ છતાં પણ પાણી નથી મળતું। તેના માટે વિરોધ આજે બધા લોકો ભેગા થઈને કરતા હતા। પાણી બહુ બેટા ગંદુ આવે છે 4 મહિનાથી, અને બહુ અમને હેરાન પૈસા નાના બચ્ચાવાળા 40 રૂપિયા રજક સાહેબમાં પોસાય નહીં। હવે અમે કામ ધંધા છોડી અને આવી રીતે અમે ક્યાં સુધી સહન કરતા રહીશું? 4 મહિનાથી પાણીનો પ્રોબ્લેમ છે, પાણી ગંદુ આવે છે, ગટરનું પાણી મિક્સ થાય છે। 4 મહિનાથી કમ્પ્લેન કરીએ છીએ, અરજી કરીએ છીએ, કોઈ સોલ્યુશન આવતું નથી। આવે છે, ખાડો કરે છે, પછી ગટરવાળા પાણીવાળાને ખાડો પૂરવા મોકલી દે છે, પાણીવાળા ગટરવાળાને મોકલી દે છે। હવે અમારે આમાં કરવાનું શું? આ જો કેટલા જોઈ શકો છો દ્રશ્યો બતાવીશ। આ લખ્યું છે પુંજાવાલાની ચાલી, વનવાસવા દો પુંજાવાલાની ચાલી અને ખોખરા આ વિસ્તાર છે અને એમાં ગંદુ પાણી આવે છે, ડેલી આ પાણી આવે છે। ડેલી આ પાણી 4 મહિનાથી આવે છે, આનું કોઈ સોલ્યુશન નથી। આનું સોલ્યુશન લાવશો તો અમે રસ્તો રોક્યો છે। આજે છેલ્લા 3 મહિનાથી દૂષિત પાણી વાળી પહેલી અરજી 3 મહિના પહેલાની અરજી છે અને આ છેલ્લી અરજી છે, બરોબર? અત્યાર સુધીની આ બધી અત્યાર સુધી અરજી કરેલ છે મેં। આજે શું વિરોધ તમે નોંધાયો એને? વિરોધમાં એવું હતું કે 3 થી 4 મહિનાથી આ જે પાણીની ગંદી સમસ્યા હતી, જે ગટરનું પાણી મિક્સ થતું હતું આપણા ત્યાં, તેની વારંવાર પ્રશાસનને આપણે રજૂઆત કરેલ છે। જે તે અધિકારી લાગતા વળગતા અધિકારીઓને આપણે પર્સનલી જઈને ઇવન ચાલીના સદસ્યો તેને મળીને વાતચીત કરેલી છે ત્યાં।